નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 10ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો આપણે શરૂ કરીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો સ્વાધ્યાય પોથી। એમાં વિભાગ એ આપણને આપેલા છે એમસીક્યુ। એમાં પહેલું 12 ગ્રામ H2નું અધિક પ્રમાણમાં O2ની હાજરીમાં દહન થાય છે તો ઉત્પન્ન થતા પાણીનું દળ ખાલી જગ્યા ગ્રામ થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ 216। બીજું, નીચે પૈકી એક કઈ પ્રક્રિયા વિસ્થાપનીય પ્રક્રિયા નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી। ત્યાર પછી ત્રીજું, નીચે આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી H2S। ચોથું, CA(OH2) નીચેનામાંથી કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ। પાંચમું, સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે છે કારણ કે તો જવાબ આવશે વિકલ્પ સી, તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય। છઠ્ઠું, ZNના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એન, ZN પર Cu જમા થાય છે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે। વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી આગળ એક કરતાં વધારે ઉત્તરવાળા પ્રશ્નોના ઉત્તર લખો। એમાં છે 7મો સવાલ, 2Cr + Al2O3 = 2Al + Cr2O3 એ કઈ પ્રક્રિયા છે તો જવાબ આવશે વિકલ્પ સી। ત્યાર પછી 8મું, પાણીમાં કળીચૂનો ઉમેરતા તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે, આ પ્રક્રિયા કેવા પ્રકારની કહેવાય તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી। 9મું, રેડોક્સ પ્રક્રિયા માટે શું સાચું છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી। ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં 10મો સવાલ, રિડક્શન કરતા પદાર્થ H2 આપે અથવા તો O2 મેળવે છે તો જવાબ આવશે ખરું। કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો જવાબ આવશે ખરું। 12મું, Mg ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે તો જવાબ આવશે ખોટું। 13મું, ગરમ કોપર ઓક્સાઇડ ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કરતા કોપર મળે છે તો જવાબ આવશે ખરું। પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો ઉપર મળતા H2 અને O2 વાયુનું કદથી પ્રમાણ 1:1 હોય છે તો જવાબ આવશે ખોટું। 15મું, વિઘટન પ્રક્રિયામાં એકલ પ્રક્રિયામાંથી 2 કે વધુ નિપજો મળે છે તો જવાબ આવશે ખરું। ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો। એમાં 16મો સવાલ, લેડ નાઇટ્રેટ પાવડર ખાલી જગ્યા રંગનો હોય છે તો સફેદ। 17મો સવાલ, દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, આ નિયમ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો દળ સંચય। 18મો સવાલ, સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર ખાલી જગ્યા છે તો H2SO4। 19મો સવાલ છે, પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવોને ખાલી જગ્યા વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે તો જવાબ આવશે 6। 20મું, Fe અને Mgમાં ખાલી જગ્યા ધ્રુવ સક્રિય ધાતુ છે તો જવાબ આવશે Mg। મિત્રો, ધોરણ 10ના બોર્ડના વર્ષની અંદર ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ શકો છો, જ્યાં તમને દરેક વિષયના લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર જે છે તે મળી જવાના છે। એક વિષયની કિંમત માત્ર 499 રૂપિયા છે તો જરૂરથી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ જજો, જેમાં તમને આખા વિષયનો જે સિલેબસ છે તે ખૂબ જ આકર્ષક પ્રેઝન્ટેશન અને સરસ સમજૂતી સાથે સમજાવવામાં આવશે। દરેક ચેપ્ટરની MCQ ટેસ્ટ પણ તમે આપી શકો છો, લાઈવ ડાઉટ સેશન પણ હોય છે, PDF પણ ઉપલબ્ધ હોય છે અને વોટ્સઅપ સપોર્ટ પણ હોય છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય જોઈન્ટ થઈ જવું। એક શબ્દમાં ઉત્તર આપો, ખોરાકને અખાદ્ય બનાવતી પ્રક્રિયાનું નામ તો કે ઓક્સિડેશન। 22મો સવાલ, મિથેનના દહનથી શું મળે છે તો CO2 અને H2O। 23મો, જેનું ક્ષારણ થઈ શકે નહીં તેવી 2 ધાતુઓના નામ તો સોનું અને પ્લેટિનમ। 24મું, બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા છે તો Ba2+ અને SO4 2। 25મું, એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો તો નાઇટ્રોજન વાયુ। નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો। લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયાનો પ્રકાર લખી પ્રક્રિયા સમીકરણ લખો। તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, પ્રક્રિયા સમીકરણમાં આવશે આ પ્રમાણે,
27મો સવાલ, ઘરની દિવાલોને ઘોળવા માટે વપરાતા પદાર્થનું નામ અને અણુસૂત્ર. તો અહીંયા આવશે CaOH2. 28મો સવાલ, શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે? તો શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. 29મો સવાલ, તેલ અથવા તો ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો તેના કયા ગુણ બદલાય છે? તો ખોરાકનો સ્વાદ અને ગંધ બદલાય છે. ત્યાર પછી છે 30મું, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને ભેગા કરતાં શેનો અવક્ષેપ મળે છે? અવક્ષેપનો રંગ જણાવો. તો અહીંયા જવાબ આવશે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે અને તે સફેદ રંગના હોય છે. ત્યાર પછી છે જોડકા, એમાં લીલો, તો એને જોડીશું વિકલ્પ સી ફેરસ સલ્ફેટ સાથે. વાદળીને જોડીશું વિકલ્પ એ કોપર સલ્ફેટ સાથે. લીલો છે એને જોડીશું CaO સાથે અને વાદળીને જોડીશું CaOH2. ત્યાર પછી છે નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે. દરેક રાસાયણિક પ્રક્રિયાઓ આપણે ખૂબ જ સરળ અને સચોટ રીતે દર્શાવેલી છે. મિત્રો, ધોરણ 10ની વિજ્ઞાન વિષયની આજે સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. PDF આપણી એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે. PDF એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે WhatsApp પર જોઈએ છે તો નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની PDF મેળવી શકો છો. અથવા તો તમે અહીંયા જોઈ શકો છો એપ્લિકેશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ બી, એમાં 40થી 50 શબ્દોમાં જવાબ લખવાના છે. એમાં પહેલું, સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. તો સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. બીજું, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે? તો મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી ઉપર MgOનું નિષ્ક્રિય પડ બને છે. Mg+O2 MgO. આ MgOના નિષ્ક્રિય પડને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે. ત્રીજો સવાલ, લોખંડની વસ્તુઓ ઉપર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? તો જવાબ આવશે કે ધાતુ ક્ષારણને લીધે લોખંડની વસ્તુ ઉપર કાંટ લાગે છે. આથી કાંટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાવવામાં આવે છે, જેના કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી. પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાંટ લાગતો નથી. ચોથો સવાલ, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની ખીલી ડૂબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? તો જોઈએ ઉત્તર, આયનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા કોપર કરતાં આયન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે અને પરિણામે આયન સલ્ફેટ બને છે, જે લીલા રંગનો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે. CuSO4 Fe FeSO4 Cu, એટલે કે કોપર સલ્ફેટ પ્લસ લોખંડ બરાબર આયન સલ્ફેટ પ્લસ કોપર. ત્યાર પછી છે વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના 60થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. જ્યારે તમે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇનના દ્રાવણને મિશ્ર કરો છો ત્યારે પહેલું, પીળા રંગનો મળે છે તે પદાર્થનું નામ લેડ આયોડાઇડ છે. બીજું, PbNO3 2 + 2Kl PbL2 + 2KNO3. અને ત્રીજું, આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. બીજું, વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો દર્શાવો. વિઘટન પ્રક્રિયામાં એકલ અણુને ઉર્જા આપતા તે 2 કે વધુ પરમાણુ વિયોજન પામે છે, જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે. સંયોગીકરણ પ્રક્રિયામાં 2 કે વધુ પરમાણુઓ ભેગા થઈને એકલ અણુ બને છે અને ઉર્જા મુક્ત થાય છે. વિઘટન પ્રક્રિયામાં જોઈએ તો AB + ઉર્જા = A + B. અને અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે સંયોગીકરણની પ્રક્રિયા મળી જાય. ત્યાર પછી છે ત્રીજું, વૈજ્ઞાનિક કારણો આપો. શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે. તો જોઈએ ઉત્તર, જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલ ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય. ત્યાર પછી છે વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 90થી 120 શબ્દમાં માંગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. પહેલું, સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને અવક્ષેપન પ્રક્રિયા કોને કહે છે? દરેકના એક પ્રક્રિયા સમીકરણ લખો.
તો અહીંયા તમે જોઈ શકો છો સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા આપણે દર્શાવેલી છે. ત્યાર પછી છે સમજાવો ઓક્સિડેશન અને રિડક્શન અને ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ અહીંયા આપણે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે દર્શાવેલી છે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 10નો વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીનો જે પાઠ નંબર 1 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ 2ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.